माताजी की भक्ति के लिए वडोदरा के बाजारों में रंग बिरंगी गरबियों की बिक्री शुरू हो चुकी है। नवरात्र के पर्व को अब गिनती के दिन बचे हैं, तब माताजी की आराधना करने के लिए भक्त पूरी तरीके से तैयार है। तब वडोदरा शहर के शियाबाग इलाके में राकेश भाई प्रजापति की ओर से मां जगदम्बा की आराधना के पर्व नवरात्रि के लिए 1500 से ज्यादा गरबियां तैयार की गई है। दरअसल बहनें रंग बिरंगी गरबियां तैयार कर रही है। विभिन्न डिजाइन के साथ गरबियों को तैयार किया जा रहा है। वैसे गरबियों का धार्मिक और सांस्कृतिक महत्व है। तब राकेश भाई प्रजापति की ओर से इस बारे में प्रतिक्रिया देते हुए ज्यादा जानकारी दी गई है। तब आपको बता दें कि नवरात्रि के पर्व को लेकर गरबी की खरीदारी करने के लिए बहनें बड़ी तादाद में पहुंच रही है। હવે ગરબા નજીકના દિવસમાં તહેવાર આપણો આવી રહ્યો છે, એમાં માતાજીમાં સૌથી વધારે મહત્ત્વ હોય છે તો ગરબાનો જ હોય છે। પહેલાં એક જમાનો હતો જે ખડી અને ગેરુથી અમે કાચા માટીના ગરબા કરતા, હવે તમે જોઈ રહ્યા છો કે કોનવર્કવાળા, હવે કોનવર્કવાળા પછી પણ એક જાત પછી અમે લોકો છે ને એમાં ચૂંદડી છે, આભલા છે, મતલબમાં તોય છે, એવું બધું ડેકોરેશન કરીને અમે ગરબા બનાવતા હોય। એમાં સૌથી વધારે ભાવ મતલબમાં લેડીસોનો વધારે હોય છે, જે આમાં લેડીસોનો વધારે મતલબમાં ઉત્સાહ જોવા મળતો હોય છે। હવે આમાં ગરબામાં જોવા જઈએ તો અમે લોકો 27 સેજની કાનાઓ પહેલાં ચાલતા હતા, એ 27માં સેજના હવે ડિઝાઇન પ્રમાણે અમે 27 જેવોના ભાગ કરતા હોય છે। 27 ગુણ્યા 4 કરીએ ને તો આપણે 4 વેદો હોય છે, 4 વેદોમાં 108 વખત બ્રહ્માની પ્રતિજ્ઞા કરી હોય ને એવું મહિમા થાય છે। એટલે ગરબાનો સૌથી વધારે મહત્ત્વ માટીના ગરબાનો હોય છે। હા, વેચાણ થોડું સારું છે અને હજુ નાના 50 રૂપિયાથી લઈ કે 350-400 રૂપિયા લગીના ગરબા છે મારી પાસે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।